ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, અર્પણ વિદ્યા સંકુલથી હું પટેલ સોનલ વિજ્ઞાનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જોઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 3 સંશ્લેષિત રેશા અને તેના પ્રકાર. સંશ્લેષિત રેશા અને પ્લાસ્ટિક. તો અહીં આપણે લાસ્ટમાં જે પ્રયોગ જોયો એ પ્રયોગ ઉપરથી આપણે સંશ્લેષિત રેશા વિશે બધું જોઈ લીધું અને ખ્યાલ પણ આવી ગયો સંશ્લેષિત રેશાનો. તો હવે અહીંયા સંશ્લેષિત રેશા પૂરું થાય છે અને આપણું જે બીજું છે અને પ્લાસ્ટિક, તો એ પ્લાસ્ટિકની શરૂઆત થાય છે. તો જુઓ, પ્લાસ્ટિક. તો પ્લાસ્ટિક થી તમે બધા વાકેફ છો. આપણે ઉઠીએ ત્યારથી સૂઈએ ત્યાં સુધી પ્લાસ્ટિકની વસ્તુઓ વાપરીએ છીએ. મારા હાથમાં જે પેન છે એ રબરની છે. એ રબરની છે, કયું તો એક પ્રકારનું પ્લાસ્ટિક જ ને. આપણે ઉઠીએ ત્યારથી સૂઈએ ત્યાં સુધી પ્લાસ્ટિકની વસ્તુઓ વાપરીએ છીએ, બરાબર. આપણને એ પણ ખબર છે કે આ પ્લાસ્ટિક આપણે રોજબરોજના ઉપયોગમાં પ્લાસ્ટિકની ચીજવસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ. આવી જે પ્લાસ્ટિક છે એ પ્લાસ્ટિક આપણા માટે કેટલી ઉપયોગી છે અને કેટલી નુકસાનકારક છે એ આપણે આ પ્રયોગ દ્વારા આ પાઠમાં આપણે જોવાનું છે. અને એ પ્લાસ્ટિકનું વિઘટન ક્યારે થાય છે, એ કેટલી શરીર માટે નુકસાનકારક છે, બધું જ આપણે આ પાઠમાં જોવાનું છે. તો પહેલા જ આપણે જોવાનું છે પ્લાસ્ટિક એટલે શું, કોને કહીશું પ્લાસ્ટિક. પ્લાસ્ટિક કોને કહેવામાં આવે છે, તો પહેલા જ એની વ્યાખ્યા બની અહીંયા કે પ્લાસ્ટિક એટલે શું. તો કે પ્લાસ્ટિક એ સંશ્લેષિત રેશા જેવું જ પોલિમર છે. આપણે આગળ પોલિમર જોયું હતું કે નાના નાના એકમો ભેગા થઈને એક વિશાળ એકમ બનાવે ને તેને આપણે પોલિમર કીધો હતો. નાના નાના એકમો ભેગા થઈને એક વિશાળ એકમ બનાવે છે તેને પોલિમર કહેવામાં આવે. તો સેમ વસ્તુ અહીંયા પ્લાસ્ટિકનું છે. તો કે પ્લાસ્ટિક એ એક સંશ્લેષિત રેશા જેવું જ પોલિમર છે જેને કોઈ પણ આકારમાં ઢાળી શકાય છે. જેને શું કરી શકાય છે કે જેને કોઈ પણ આકારમાં ઢાળી શકાય છે. તો અહીંયા આપણે પ્લાસ્ટિકની વ્યાખ્યા કહી શકીએ કે પ્લાસ્ટિક એ સંશ્લેષિત રેશા જેવું જ એક પોલિમર છે, બરાબર. પ્લાસ્ટિક એટલે શું, તો કે પ્લાસ્ટિક એટલે અહીંયા આપણે લખીએ પ્લાસ્ટિક એ સંશ્લેષિત રેશા જેવું જ એક પોલિમર છે. પ્લાસ્ટિક એ એક સંશ્લેષિત રેશા જેવું જ પોલિમર છે. શું છે? સંશ્લેષિત રેશા જેવું જ પોલિમર છે, બરાબર. તો હવે એની અંદર આવે છે આ પ્લાસ્ટિક હતું તો એમાં પાછું આવે છે આ પ્લાસ્ટિકની જે ગૂંથવણી છે એ ગૂંથવણી કઈ રીતના થયેલી હોય છે. તમે જો એમાં કેટલાક પ્લાસ્ટિક હા લૂઝ હોય છે તો કેટલાક પ્લાસ્ટિક બરડ હોય છે, પડે ને તોય તૂટી જાય. કેટલાક પ્લાસ્ટિકને ગમે એટલા પછાડો ને તોય ના તૂટે. તો એ એની ગોઠવણી છે. એની શું છે તો કે પ્લાસ્ટિકના એકમોની ગોઠવણી આપણે જોઈએ તો કે પ્લાસ્ટિકના એકમોની ગોઠવણી બે પ્રકારની છે, બરાબર. પ્લાસ્ટિકના એકમોની ગોઠવણી. તો કે પ્લાસ્ટિકના એકમની ગોઠવણી બે પ્રકારની છે. પ્લાસ્ટિકના એકમની ગોઠવણી કેટલા પ્રકારની છે, તો અહીંયા હું લખું છું બે પ્રકારની છે. એમાં એક આવે છે રૈખિક ગોઠવણી અને બીજી આવે છે અરૈખિક ગોઠવણી. ખાસ ધ્યાન રાખજો, બે પ્રકાર, એક રૈખિક ગોઠવણી અને બીજી છે અરૈખિક ગોઠવણી. તો રૈખિક ગોઠવણીની અંદર તમે જુઓ એની આકૃતિ કઈ રીતના છે, તો એની આકૃતિની અંદર એક જ સરખા છે.
ગોઠવણી છે. કયા પ્રકારની? રૈખિક પ્રકારની ગોઠવણી. એની અંદર તમે જો જે એની ગોઠવણી છે કન્ટિન્યુ છે. અરૈખિક પ્રકારની જે ગોઠવણી છે એ અરૈખિક પ્રકારની ગોઠવણીની વાત કરું હું તમને. એ અરૈખિક પ્રકારની ગોઠવણી છે. કેવી ગોઠવણી છે? અરૈખિક પ્રકારની ગોઠવણી. બધી બાજુ ગોઠવણી. ખ્યાલ આવ્યો? અરૈખિક પ્રકારની ગોઠવણી ચારે બાજુ આ તો કન્ટિન્યુ એક જ સાઈડની ગોઠવણી હોય. આ ચારે બાજુ જેની ગોઠવણી હોય એ અરૈખિક પ્રકારની ગોઠવણી અને આ જે રહ્યું એ રૈખિક પ્રકારની ગોઠવણી. બરાબર? કયા પ્રકારની ગોઠવણી? રૈખિકમાં એક જ લાઈનમાં બધું આવે. અરૈખિક એટલે બધી જ વસ્તુ એક લાઈનમાં હોતી નથી. હવે એમાં જો આ રૈખિક અને અરૈખિક પ્રકારની ગોઠવણી, ત્યારબાદ આવે છે પ્લાસ્ટિકની ગોઠવણી હતી આ. હવે આવે છે પ્લાસ્ટિકના પ્રકાર જણાવો. હવે શું આવે છે? આમાંનામાં પ્લાસ્ટિકના પ્રકાર જણાવો. ધ્યાન રાખજો આ પ્રશ્ન આખો મુદ્દાસર પ્રશ્નમાં પણ આવી શકે. પ્લાસ્ટિક એટલે શું? પ્લાસ્ટિકના એકમોની ગોઠવણી જણાવો. પ્લાસ્ટિકના પ્રકાર જણાવો. પ્લાસ્ટિકના પ્રકાર જણાવો. તો કે પ્લાસ્ટિકના પ્રકાર જણાવોની અંદર ધ્યાન આપો. પ્લાસ્ટિકના પ્રકાર જણાવો. તો કે પ્લાસ્ટિકના પણ બે જ પ્રકાર છે. પ્લાસ્ટિક પણ કેટલા પ્રકારનું છે? તો કે પ્લાસ્ટિક બે પ્રકારનું છે. જેની અંદર એક આવે છે થર્મોપ્લાસ્ટિક અને બીજું આવે છે થર્મોસેટિંગ પ્લાસ્ટિક. થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ પ્લાસ્ટિક કયા કયા પ્રકારનું? થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ પ્રકારનો પ્લાસ્ટિક. આ પ્લાસ્ટિકના બે પ્રકાર છે, થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ પ્લાસ્ટિક. તો તમે જો હવે પાછા એક થર્મોપ્લાસ્ટિક તો એટલે કયું થર્મોપ્લાસ્ટિક છે અને થર્મોસેટિંગ પ્લાસ્ટિક એટલે કયું થર્મોસેટિંગ પ્લાસ્ટિક છે. તો સિમ્પલ વસ્તુ છે. થર્મોપ્લાસ્ટિક એટલે કેવું પ્લાસ્ટિક? તો કે જે પ્લાસ્ટિકને ગરમ કરવામાં આવે છે અને તેનો આકાર વિકૃતિ થઈ જાય છે. એટલે કે આકાર તેનો બદલાઈ જાય છે. આકાર તેનો કેવો થઈ જાય છે? તો કે આકાર બદલાઈ જાય છે. તેને થર્મોપ્લાસ્ટિક કહેવાય છે. હવે તમે મગજમાં એ ફિટ કરો કે આપણે ગરમ કરીએ તો કઈ વસ્તુનો આકાર બદલાઈ જાય છે? ડોલને ગરમ કરીએ તો પણ એનો આકાર બદલાઈ જાય. પ્લાસ્ટિકની બોટલમાં ગરમ પાણી કરી નાખીએ તો પણ આકાર બદલાઈ જાય છે. તો આ જે વસ્તુ છે એનો આકાર બદલાઈ જાય એનો મતલબ એવો કે એ થર્મોપ્લાસ્ટિકનું બનેલું છે. શેનું બનેલું છે? થર્મોપ્લાસ્ટિકનું. તો થર્મોપ્લાસ્ટિકના પાછળ ઉદાહરણ જોઈએ આપણે તો એમાં બે આવે છે, પોલિથીન અને પીવીસી. પોલિથીન અને પીવીસી. જ્યારે થર્મોસેટિંગ પ્લાસ્ટિકના ઉદાહરણ જોઉં તો સિમ્પલ છે. થર્મોપ્લાસ્ટિકના ઉદાહરણ પણ બેકેલાઇટ અને મેલેમાઇટ. હવે આ શબ્દ તમારી માટે નવો છે. બેકેલાઇટ શું છે? મેલેમાઇટ શું છે? બેકેલાઇટ અને મેલેમાઇટ. તો બેકેલાઇટ અને મેલેમાઇટ શું છે? થર્મોપ્લાસ્ટિકના પ્રકાર. આપણે એના ઉદાહરણ છે પોલિથીન. પોલિથીનની ખબર છે, પીવીસીની પણ ખબર છે આપણને. કે પીવીસીની તો કે તમારા ઘરની અંદર બાથરૂમની નળ છે કે આખી છત ઉપરથી તમારા ઘરમાં જે બધી પાઇપનો ઉપયોગ થયો છે એ બધી પાઇપો ઉપર પીવીસી લખેલું હોય છે. એટલે કે બધી જ પાઇપો પીવીસીની હોય તો સમજી લેવું કે એ થર્મોપ્લાસ્ટિક છે. અને ગરમ કરીએ તો ઝડપથી ગરમ પીગળે પણ એટલે એનો આકાર બદલી જાય. થર્મોસેટિંગ પ્લાસ્ટિક એટલે કે બેકેલાઇટ અને મેલેમાઇટ. હવે આ બેકેલાઇટ અને મેલેમાઇટ શું છે? તો આપણા ઘરની અંદર જે સ્વિચ બોર્ડનો ઉપયોગ થાય છે એ પણ પ્લાસ્ટિકનું જ બનેલું છે. પણ એ પ્લાસ્ટિક કેવું કે જેને એક વખત આકારમાં ઢાળ્યા પછી
તેને બીજા કોઈ આકારમાં ઢાળી શકાતું નથી. તેને શું કરી શકાતું નથી? તેને બીજા કોઈ આકારમાં ઢાળી શકાતું નથી. એટલે કે એક જ વખત તેને આકાર આપવામાં આવે છે અને પછી તેને ગરમ કરવામાં આવે ને તો પણ તે નરમ થતું નથી. તેને કહેવાય છે થર્મોસેટિંગ પ્લાસ્ટિક. બેકેલાઇટ અને મેલેમાઇટ, આપણે જે વિદ્યુતના અંદર જે સ્વિચ બોર્ડ છે, સ્વિચો છે, એ બધું બેકેલાઇટ અને મેલેમાઇટમાંથી બનાવવામાં આવે છે. જે બરડ પ્રકારનું પ્લાસ્ટિક છે ને એ બધું જ ખ્યાલ આવી ગયો તમને? એટલે જ લખાય છે બેકેલાઇટ અને મેલેમાઇટ. થર્મોસેટિંગ પ્લાસ્ટિક કયું આવે? થર્મોસેટિંગ પ્લાસ્ટિક. હવે પીવીસી નું ફૂલ ફોર્મ પાછું નવું આવ્યું તમને અહીંયા. તો એનું ફૂલ ફોર્મ છે પોલીવિનાઇલ ક્લોરાઇડ. બરાબર? એ છે પીવીસી નું ફૂલ ફોર્મ. પીવીસી એટલે શું? પીવીસી નું ફૂલ ફોર્મ તો કે પોલીવિનાઇલ ક્લોરાઇડ. આ પીવીસી નું ફૂલ ફોર્મ છે. ખ્યાલ આવી ગયો? તો અહીંયા તમે જો પ્લાસ્ટિક એ શું છે એની વ્યાખ્યા જોઈએ આપણે. તો કે પ્લાસ્ટિક એ સંશ્લેષિત રેશા જેવું એક પ્રકારનું પોલિમર છે. પોલિથીનની ગોઠવણી જોઈ, જેના બે પ્રકાર હતા. એક રેખિક પ્રકારની ગોઠવણી હોય છે અને એક અરેખિક પ્રકારની ગોઠવણી હોય છે. ત્યારબાદ એની અંદર તમે જુઓ પ્લાસ્ટિકના પ્રકાર જોયા. પ્લાસ્ટિકના બે પ્રકાર છે. એક છે થર્મોપ્લાસ્ટિક અને બીજું છે થર્મોસેટિંગ પ્લાસ્ટિક. થર્મોપ્લાસ્ટિકના ઉદાહરણ જોયા અને થર્મોસેટિંગ અને થર્મોસેટિંગ પ્લાસ્ટિકના ઉદાહરણ જોયા. તો એની અંદર તમે જુઓ કે જે થર્મોપ્લાસ્ટિક છે એની ગોઠવણી રૈખિક પ્રકારની છે. થર્મોપ્લાસ્ટિકની ગોઠવણી કેવી છે? રૈખિક પ્રકારની. તો અહીંયા તમે લખી શકો થર્મોપ્લાસ્ટિક. બરાબર? જ્યારે થર્મોસેટિંગ પ્લાસ્ટિકની ગોઠવણી છે થર્મોસેટિંગ પ્લાસ્ટિક, તો એની ગોઠવણી જે રહી એ અરૈખિક પ્રકારની છે. કેવી ગોઠવણી છે? અરૈખિક પ્રકારની. તો આના ઉપરથી તફાવત લખો હોય તો સરળતાથી તમે લખી શકો. થર્મોસેટિંગ પ્લાસ્ટિક ને થર્મોસેટિંગ પ્લાસ્ટિક. પહેલા બંનેની વ્યાખ્યા લખી નાખવાની. થર્મોસેટિંગ પ્લાસ્ટિક તો કે તેને ગરમ કરતા તે નરમ બને છે અને થર્મોસેટિંગ પ્લાસ્ટિકમાં થર્મોપ્લાસ્ટિકમાં લખવાનું થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ પ્લાસ્ટિક. એમાં આમાં લખવાનું કે તેને ગરમ કરતા તે નરમ બને છે અને થર્મોસેટિક પ્લાસ્ટિકને ગરમ કરતા નરમ બનતું નથી. ત્યારબાદ આવે છે થર્મોપ્લાસ્ટિકની ગોઠવણી રૈખિક પ્રકારની છે. થર્મોસેટિંગ પ્લાસ્ટિકની ગોઠવણી અરૈખિક પ્રકારની છે. પછી એમાં લખી દેવાનું બંનેના ઉદાહરણ, અથવા તો એમ પણ લખી શકાય કે રૈખિક પ્રકાર થર્મોપ્લાસ્ટિકની આકારને બદલી શકાય છે, ફેરફાર કરી શકાય છે. થર્મોસેટિંગ પ્લાસ્ટિકના આકારમાં કોઈ જ પ્રકારનો ફેરફાર થતો નથી. અને પછી બંનેના ઉદાહરણ થર્મોપ્લાસ્ટિકમાં લખવાનું પીવીસી અને પોલિથીન, જ્યારે અરૈખિક એટલે કે થર્મોસેટિંગ પ્લાસ્ટિકમાં લખવાનું છે બેકેલાઇટ અને મેલેમાઇટ. બરાબર? તો અહીંયા આપણે આ પ્લાસ્ટિક વિશે જોયું. હવે આમાં નવો પોઈન્ટ આવે છે. પાછો આમાં નવો પોઈન્ટ આવે છે. તો એની અંદર તમે ધ્યાન આપો. પોલિથીન એટલે શું? કોને કહેવામાં આવે છે પોલિથીન? પોલિથીન એટલે શું? તો કે પોલિથીન એટલે એક પ્રકારનું પોલી પ્લસ ઇથિન. પોલી પ્લસ ઇથિન. ચલો તો આપણે જોઈએ પોલિથીન એ શું છે. તો કે પોલિથીન એક પ્રકારની આપણે જે ઘરમાં યુઝ કરીએ છીએ, બહાર વસ્તુ લેવા જઈએ, શાકભાજી લેવા જઈએ ત્યારે આપણે અલગ અલગ શાક રાખવા માટે આપણને જે પોલિથીનની થેલીમાં પેક કરીને આપે છે. મોટી જે પોલિથીન જે દાંડી વાપરીએ છીએ કે જેની અંદર કપડાં ભરીએ આપણે, આ બધી જે રહી એક પ્રકારની પોલિથીન છે. તો પોલિથીન એટલે શું? તો કે પોલી પ્લસ ઇથિન. પોલી પ્લસ ઇથિન એ એક પ્લાસ્ટિકનું જ ઉદાહરણ છે. પોલી પ્લસ ઇથિન. પોલિથીન તો કે પોલી પ્લસ ઇથિન જે એક પ્રકારના પ્લાસ્ટિકનું જ ઉદાહરણ
છે તે સામાન્ય વપરાશમાં આપણે સામાન્ય વપરાશમાં તેનો ઉપયોગ કરીએ છીએ. સામાન્ય વપરાશ જ થયો ને. બહારથી આપણે દૂધ લઈએ તો પણ પોલિથીનમાં આવે છે. શાકભાજી ખરીદવા જઈએ, કોઈ બીજી વસ્તુ ખરીદવા જઈએ તો પોલિથીનનો ઉપયોગ વધ્યો. એટલે કે પોલિથીન, પોલી પ્લસ ઇથીન, એ પણ એક પ્રકારનું એક પ્લાસ્ટિકનું જ પ્રકાર છે જેનો ઉપયોગ સામાન્ય થાય છે. આપણે બેકેલાઇટ અને મેલેમાઇનના વધુ ઉદાહરણ જોવા હોય તો આપણા ઘરની અંદર તમે જે કુકર, મમ્મી જે કુકર મૂકે છે એ કુકરના હાથાને ક્યારે ગરમ થતા જોયો? તો કે ના મેડમ. તો એ કુકરનો હાથો એ થર્મોસેટિંગ પ્લાસ્ટિકનું ઉદાહરણ છે. તમારા ઘરની અંદર જે ડિનર સેટ તમે વાપરો છો એ પણ શેનું ઉદાહરણ છે? તો કે થર્મોસેટિંગ પ્લાસ્ટિકનું જ છે. એક વખત પછડાઈ, પડી, તૂટી, પછી એને તમે ઓગાળો, ભેગી કરો, ગમે તે કરો, એ થતું નથી. ખ્યાલ આવ્યો? તો આ પણ એના ઉદાહરણો જ છે. તમારે જોવા હોય તો તમે જોઈ શકો. સ્વિચ બોર્ડ છે, સ્વિચ છે, એ બધું તો છે જ, પણ આ ડિનર સેટ જે રહ્યો, કુકરનો હાથો, તવાનો હાથો, નોનસ્ટિકનો હાથો, આ બધા એક પ્રકારના શું કહેવાય છે? થર્મોસેટિંગ પ્લાસ્ટિક. એ જ રીતના પેલામાં પણ ઘણા ઉદાહરણ છે. આપણા ઘરમાં જે નાસ્તાનો બોક્સ તમે ભરો છો, વાયર છે, નાના મોટા ડબ્બાઓ છે, એ બધા થર્મોપ્લાસ્ટિકના જ છે. ખ્યાલ આવ્યો? તો અહીંયા આપણે પોલિથીન વિશે આટલું જોયું. એના પછી નેક્સ્ટ તમારે આવે છે પોલિથીનની અંદર એના ગુણધર્મો આવશે. ત્યારબાદ અત્યારે પોલિથીનનો વપરાશ વધી રહ્યો છે, તેનાથી શું નુકસાન થાય છે, એ બધું આપણે આના પછીના નેક્સ્ટ ભાગમાં જોઈશું. ખ્યાલ આવ્યો? તો અત્યારે આપણે ફક્ત પોલિથીન વિશે જ જોયું છે. એમાં ના ખબર પડે તો તમે મને મારો સંપર્ક કરી શકો છો. થેન્ક યુ. આભાર.